નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં સ્વાધ્યાય ભણવાનું છે. સ્વાધ્યાય તમારી પાઠ્યપુસ્તકમાં આ પાઠ જ્યારે પૂરો થાય તેમાં ગ્રીન કલરનું આપેલું છે, એના વિશે આપણે આજે ચર્ચા કરશું. શરૂઆતની અંદર આમાં MCQ ટાઈપના ક્વેશ્ચન્સ આપેલા છે, પછી પ્રશ્ન છે તે વિસ્તૃત થતા જશે. 9 પ્રશ્ન છે આપણે જોવાના છે, પણ 9 પ્રશ્ન સિવાયના પણ હું અમુક પ્રશ્ન કે જે IMP છે પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્ત્વના છે એ પણ તમને હું આ વિડીયો વડે સમજાવીશ, એટલે ખાસ ધ્યાન રાખજો. અને એમાં જે જરૂરી પ્રશ્ન છે એ ફેરબુકની અંદર લખવાના રહેશે, જો તમારી અનુકૂળતા હોય તો. શરૂ કરીએ. સ્વાધ્યાય પ્રશ્ન પહેલો છે, MCQ ટાઈપનો ક્વેશ્ચન છે, 1 માર્કનો. એટલે પાઠ્યપુસ્તકની અંદર બાજુમાં લખતા જજો પેન્સિલથી કે 1 માર્ક, એટલે તમને આઈડિયા આવે કે આ કયો પ્રશ્ન કેટલા માર્કની અંદર પૂછાય છે. નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? ઘાસ, પુષ્પો અને ચામડું, ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક, ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ અને કેક, લાકડું તેમજ ઘાસ. પ્રશ્નમાં કીધું છે આ 4 ગ્રુપમાંથી કયો ગ્રુપ એટલે કે કયો સમૂહ, કયો જૂથ છે તે માત્ર ને માત્ર જૈવ વિઘટનીય છે, એટલે કે જે જમીનની અંદર વિઘટિત થઈ શકતા હોય એવું આ 4 ઓપ્શનમાંથી કયો ગ્રુપ છે, કયો ઓપ્શન એવો છે કે જે માત્ર ને માત્ર વિઘટિત થતા પદાર્થોનું ગ્રુપ છે. તો થોડુંક વિચારાય. પહેલું ઘાસ, પુષ્પ અને ચામડું, બીજું ઘાસ, લાકડું ને પ્લાસ્ટિક. પ્લાસ્ટિક આવે એટલે બીજો ઓપ્શન નહીં આવે. પછી ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ. હા, તો ફળોની છાલ છે, કેક છે, લીંબુનો રસ છે, એ બધાની અંદર જૈવિક ઘટકો હોય. પછી છે કેક, લાકડું અને ઘાસ, એ પણ કુદરતી છે અને છે સજીવો વડે બનાવાયેલા છે, ઉત્પન્ન કરાયેલા છે. અને પેલું છે ઘાસ, પુષ્પ અને ચામડું. ચામડું એટલે પ્રાણીઓ જે આપણું શરીરનું ચામડું, ઉપરની ચામડી છે તે, પ્રાણીઓનું ઉપરનું ચામડું જે હોય છે તે. તો એનો મતલબ એવો થાય, ગ્રુપ કીધું હતું એટલે ઓપ્શન A, ઓપ્શન C અને ઓપ્શન D. તમારા અહીંયા જવાબ આવશે A, C અને D. B ઓપ્શન નહીં આવે. બરોબર છે. આ પ્રશ્ન છે એમાં બાજુમાં લખી લેજો MRQ ટાઈપનો પ્રશ્ન છે આ. બરોબર. MRQ એટલે એવો પ્રશ્ન, ખાસ સાંભળજો, MRQ એટલે એવા પ્રકારના પ્રશ્ન થાય કે જેની અંદર 1 કરતાં વધારે જવાબ આવતા હોય. જેમ અહીંયા 1 કરતાં વધારે જવાબ આવે છે, 3 જવાબ છે, પહેલું, ત્રીજું ને ચોથું, A, C, D. એટલે આને MCQ ન કહેવાય, MRQ ટાઈપના પ્રશ્ન કહેવાય છે. બરોબર. ત્યાર પછી છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? એ ઘાસ, ઘઉં અને કેરી. બીજું ઘાસ, બકરી અને મનુષ્ય. ત્યાર પછી છે બકરી, ગાય અને હાથી. અને ઘાસ, માછલી અને બકરી. તો આહાર શૃંખલાનું નિર્માણમાં વિચારવાનું કે આહાર શૃંખલા એટલે ઉત્પાદકથી ઉપભોગી તરફ જઈએ એને આહાર શૃંખલા કહેવાય. તો ઉત્પાદક એટલે શરૂઆતમાં વનસ્પતિ આવવી જોઈએ. તો એવો ઓપ્શન કયો? તો કે એક તો D. પછી આગળના ઓપ્શનમાં A અને B. એટલે તમારે C ઉપર કેન્સલ અત્યારે કરવાનું. A, B અને D 3માંથી કોઈ પણ એક છે. હવે A, B ને D માં પહેલા A જોઈએ, તો ઉત્પાદકો છે. ઘઉં પણ ઉત્પાદકો છે. કેરી પણ ઉત્પાદક છે, એટલે A નહીં આવે. એટલે 2 ઓપ્શન વયા ગયા, 2 ઓપ્શન કેન્સલ થયા. હવે વધ્યા B અને D. ઘાસ, બકરી અને માનવ. અને ઘાસ, માછલી અને બકરી. તો ઘાસ છે એને માછલી ન ખાય કોઈ દિવસ, કારણ કે ઘાસ જમીન ઉપર ઉગે, માછલી જે દરિયામાં થાય, અને માછલી થોડી ઘાસને ખાવાની, માછલી તો જલીય વનસ્પતિને ખાય. હાલો, કાંઈ વાંધો નહીં, ધારી લઈએ કદાચ કે માછલી છે તે દરિયાની અંદરની જે વનસ્પતિ છે, તમે એમ કહેતા હોય કે એ તો નાની હોય, ઘાસ જેવી તરતી હોય છે, અમે ટીવીમાં જોયું છે. બરોબર, ઘણી વખત અમે અમુક જગ્યાએ જોયું છે. તો માછલીને ઘાસ ખાય, તો માછલીને બકરી તો નથી ખાવાની, બકરી તો તૃણાહારી છે, અને બકરીનો ખોરાક કાંઈ માછલી તો નથી. એટલે C પણ નહીં આવે, D પણ નહીં આવે. વધ્યું કોણ? A પણ નહીં આવે, એટલે A, C ને D કેન્સલ. B ઓપ્શન વધ્યો, ઉત્પાદક, ઉપભોગી, એટલે કે ઘાસ, બકરી અને માનવ. બરોબર છે, એટલે ઓપ્શન B તમારો સાચો પડે. ત્યાર પછીના પ્રશ્ન છે કે નીચેનામાંથી આપેલા કયો પર્યાવરણનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? અભિગમ એટલે વિચાર, વલણ. કયો વિચાર એવો છે નીચેનામાંથી કે જે પોઝિટિવ છે પર્યાવરણ પ્રત્યે? બજાર જતી વખતે સામાન. પોઝિટિવ વિચાર આ 4 ઓપ્શનમાંથી કયો છે?
પર્યાવરણ પ્રત્યે પોઝિટિવ વિચાર કયો છે, આમાંથી પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે સારો એવો? તો પેલું બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી. હા, એ ઓપ્શન છે તે પર્યાવરણ માટે સારો કહેવાય કે પ્લાસ્ટિકનો બગાડ ન થાય. પછી બીજું કે કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ એટલે કે બલ્બ અને પંખાની સ્વિચ બંધ કરી દેવી. હા, ઉર્જાનો બચાવ થાય. પછી માતા દ્વારા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું. કે ડી ઉપરયુક્ત તમામ? તો જો તમે હોય બરોબર, તો તમે આમાંથી કયો અભિગમ છે તેના વિશે વિચાર કરશો. તમને તમારા મતે કયો અભિગમ આમાંથી પોઝિટિવ લાગે છે, હકારાત્મક વિચારો જોઈએ કે બજાર જતી વખતે કપડાની થેલી લઈ જવી જોઈએ, કે ઘરમાંથી બહાર નીકળીએ કામ પૂરું થઈ ગયું છે તો હવે એના માટે લાઇટ પંખાની જરૂર નથી બિનજરૂરી, તો એ સાચું પડે. તો તમે કયો જવાબ આપશો? પછી તમારા મમ્મીનું પર્સનલ સ્કૂટર છે એના દ્વારા તમને સ્કૂલે મૂકવા આવે, એને બદલે તમે જાતે જ સ્કૂલે જતા રહો, બરોબર છે. રિક્ષા દ્વારા છે, અથવા તો સ્કૂલ નજીક હોય તો ચાલીને જતા રહો, બસ હોય તો બસનો ઉપયોગ કરીને જતા રહો. એટલે જાહેર વાહનોનો ઉપયોગ કરો, ટૂંકમાં તમારા પર્સનલ વાહનોનો ઉપયોગ ન કરો. તો 3 એ 3 આવે એટલે તમારો ઓપ્શન આવશે ડી, આપેલા તમામ. બરોબર, ઉપરયુક્ત તમામ એ તમારો ઓપ્શન આવે. પછી છે એટલે ડી ઉપર ટીક કરજો. પછીનો પ્રશ્ન છે ચોથો કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો શું થાય? એટલે પેલા 3 પ્રશ્ન છે તે 1-1 માર્કના પ્રશ્ન છે. હવેથી વિસ્તૃત પ્રશ્ન શરૂ થાય છે. એટલે આ દરેકના જવાબ હું તમને 1 by 1 આપું છું નીચે મુજબ. આપણે જોઈએ. આ પ્રશ્ન છે કે જો આપણે પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો શું થાય? તો કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા છે તે પ્રાપ્ત ન થાય. દાખલા તરીકે વૃક્ષોનો નાશ કરી નાખ્યો તો વૃક્ષો દ્વારા જે ખોરાક બનતો હતો, ઉત્પાદકોનો નાશ કરી નાખ્યો છે તો ઉત્પાદકો દ્વારા જે ખોરાક બનતો હતો, શક્તિ બનતી હતી, એ ખોરાક તૃણાહારીઓને એટલે કે એના પછીના સજીવને નહીં મળે. સસલા છે તે ઘાસ નહીં ખાઈ શકે, વૃક્ષોનો વનસ્પતિ ખાઈ નહીં શકે, હરણ છે, ગાય છે, ભેંસ છે એ ખાઈ નહીં શકે. હવે એ ધીમે ધીમે ખોરાક એને ઓછો મળે એટલે એનું મૃત્યુ થાય, એનો ખોરાક ઘટી ગયો, એને વનસ્પતિ મળતી નથી, એને ઘાસ ખાવા મળતો નથી, એટલે તૃણાહારીઓની સંખ્યામાં ઘટાડો થયો. તૃણાહારીઓ છે તે ખોરાક હવે માંસાહારી છે, તૃણાહારીઓનો શિકાર માંસાહારી કરતા હતા એટલે એનો ખોરાક હવે ઓછો થઈ જાય. એ ધીમે ધીમે માંસાહારીને ખોરાક મળતો બંધ થઈ જશે. જે તૃણાહારી હતા એની સંખ્યા ઘટી ગઈ તો તૃણાહારીને કોણ ખાય? માંસાહારી. એટલે માંસાહારીનો ખોરાક હવે ઓછો થઈ ગયો. ધીમે ધીમે ખોરાક એને પણ નહીં મળે એટલે માંસાહારીની સંખ્યામાં ઘટાડો થશે. આમ 1 by 1 એક પછી એક ઉપરના જે પગથિયાના સજીવો છે, ઉપરના પોષક સ્તરવાળા સજીવો છે, એ સજીવો ખોરાકની અછતને કારણે મૃત્યુ પામે છે. એટલે આખી એક આહાર શૃંખલા બનતી હોય, ચેઇન બનતી હોય, એ 1 by 1 એની કડી તૂટતી જાય એટલે આખી ચેઇન છે તે વિખાઈ જાય અને એને કારણે એ નિવસન તંત્ર ઉપર અસર પહોંચે છે. દાખલા તરીકે ઘાસની તૃણાહારીને માંસાહારીની વાત કરીએ, ઘાસ હરણ અને વાઘની વાત કરીએ, અથવા તો ઘાસ સસલું, સાપ અને ગીધની વાત કરીએ તો એ જમીન ઉપરની આહાર શૃંખલા છે. જમીન ઉપરનું નિવસન તંત્ર કહેવાય, સ્થલજ નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર છે તે. ઘાસને સસલું ખાય, સસલાને સાપ ખાય, સાપને ગીધ ખાય તો એ ધીમે ધીમે ઘાસ છે તે ઉગતું બંધ થઈ ગયું, અથવા તો ત્યાં કોઈ પણ આપણે કોઈ પણ જમીન છે એમાં ઘાસ કાપીને ત્યાં બિલ્ડિંગ્સ બનાવી દીધી, ઘર બનાવી દીધા, કોઈ પણ વસ્તુનું નિર્માણ કરી નાખ્યું તો હવે ત્યાં ઘાસ નહીં ઉગે એટલે ત્યાં જે સજીવો રહેતા હતા, જે ઘાસ ઉપર ડિપેન્ડેડ હતા, એને ઘાસ નહીં મળે એટલે એ સજીવોની સંખ્યા ઘટી ગઈ, સજીવો ધીમે ધીમે મરવા માંડ્યા. હવે એ સજીવોને સાપ ખાતા હતા, અન્ય કોઈ પ્રાણીઓ ખાતા હતા, એને હવે તૃણાહારીઓ નથી મળવાના, એ સજીવો નથી મળવાના તો એની સંખ્યા ઘટે, સાપની સંખ્યા ઘટવા માંડે, માંસાહારીની સંખ્યા ઘટવા માંડે. અને માંસાહારી ઉપર ઉચ્ચ માંસાહારીઓ ડિપેન્ડેડ હતા તો એની સંખ્યા પણ ધીમે ધીમે ઘટે. એટલે જમીન ઉપરની નિવસન તંત્રની આખી ચેઇન તૂટે અને આખી આહાર શૃંખલા ખોરવાઈ જાય એટલે જમીન ઉપરનું નિવસન તંત્ર વિખાઈ જાય, અસંતુલિત થઈ જાય. એટલે આખી આહાર ઝાડમાં ઇમ્બેલેન્સ આવે. ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલિત આખી આહાર ઝાડ બને, નિવસન તંત્ર છે તે ખૂબ જ ખોરવાઈ જાય છે. આ અસર થાય છે. જોઈએ જવાબ
કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સજીવોને દૂર કરીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય છે, ખામી સર્જાય છે. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા જ સજીવો પણ ધીમે ધીમે મૃત્યુ પામે છે. જો તમે નાના ધોરણની અંદર એક વાર્તા આવતી હતી રાજાની, બરોબર છે, કે વાઘનો શિકાર કરે છે, વાઘ છે તે કોઈને હાનિ ન પહોંચાડે, જંગલમાં જાય ત્યારે રાજાને તો શોખ હોય જ, આમે પહેલાના રાજા છે તે શિકાર કરતા પ્રાણીઓનો, એમાં વાઘનો શિકાર કરતા, દીપડાનો શિકાર, પછી સુશોભનની અંદર તેના ચામડાનો ઉપયોગ કરે, તેને મારી નાખીને આ રીતે. એટલે ધીમે ધીમે શું થયું, વાઘ છે તે જંગલના હરણાને ખાતા હતા, પણ વાઘ ઘટી ગયા, તો વાઘને શિકાર કરીને મારી નાખે છે, તો હવે હરણાને ખાવાવાળું કોઈ નથી. એટલે દિવસે ને દિવસે હરણાની સંખ્યામાં, વસ્તીમાં વધારો થાય છે, બરોબર. આ વસ્તુ બને છે. ત્યાર પછી રાજાને ખબર પડી કે આવું થવાનું કારણ શું, તો કે દરેક સજીવ છે એનું અસ્તિત્વ હોવું અનિવાર્ય છે, કમ્પલસરી છે, જરૂરી છે, ફરજિયાત છે. દરેક સજીવનું અસ્તિત્વ, જીવન જીવવા દેવા, બધા જ સજીવોને જીવવા દેવા ફરજિયાત છે, જરૂરી છે, બરોબર. બાકી છેવટે નુકસાન તો આપણને જ થશે. ત્યાર પછી એણે વાઘનો શિકાર બંધ કર્યો હતો. આવી નાનીકડી વાર્તા ઉપરથી આપણું પર્યાવરણ નામનું એક ચેપ્ટર આવતું પ્રાઇમરીની અંદર, જો તમને યાદ હોય તો, અને નિવસન તંત્ર વિશે માહિતી આપવામાં આવતી. બીજો પેરેગ્રાફ છે કે બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય, તેને કારણે નિવસન તંત્ર પણ અસંતુલિત બને. તો હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કે જો તમે ઉપલા પોષક સ્તરના સજીવોને મારી નાખશો, એટલે કે વાઘનો શિકાર કરો તમે, બરોબર, તો એનાથી નીચલા સજીવો જે છે, એટલે કે હરણ કે સસલાની સંખ્યામાં વધારો થશે, તો તે વનસ્પતિને નુકસાન કરે, રોડ ઉપર આવી જાય, આપણને નુકસાન કરે, કોઈ પણ રીતે એનું કોઈ પણ કારણોસર એક્સિડન્ટ થાય, ટૂંકમાં પાકને કદાચ નુકસાન કરે, એવું પણ બને, બરોબર. એટલે કોઈ પણ સજીવ છે એની વધારે સંખ્યા કે ઓછી સંખ્યા એ સારી નથી. દરેક સજીવની સંખ્યા વધારે હોય તો સામે એને એના ઉપર ડિપેન્ડ રહેવાવાળા સજીવની સંખ્યા પણ એટલી હોવી જોઈએ, બરોબર. કોઈની બહુ ઓછી પણ ન હોવી જોઈએ, કોઈની પણ બહુ વધારે પણ હોવી જોઈએ નહીં. દરેક સજીવ છે એનું અસ્તિત્વ, એની વસ્તી વૃદ્ધિ, દરેકની સંખ્યા છે, એનું જીવન જરૂરી છે. પછીનો પ્રશ્ન છે કે શું કોઈ પોષક સ્તરના બધા જ સજીવોના સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તર માટે અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? તો કોઈ પોષક સ્તરના બધા જ સજીવોના સભ્યોને દૂર કરવાથી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તર માટે અલગ અલગ હોય છે. જેમ કે ઉત્પાદકોને દૂર કરવામાં આવે, એટલે કે વનસ્પતિને કાપી નાખવામાં આવે, તો ક્રમશઃ બધા પોષક સ્તરના સજીવોને અસર થાય. હમણાં જ સમજાવ્યું તમને, તૃણાહારી ઉપર, પછી માંસાહારી ઉપર, પછી ઉચ્ચ માંસાહારી ઉપર. તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય, તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોને સંખ્યામાં વધારો થાય. એટલે જો તમે નીચલા પોષક સ્તરના સજીવોનો ઘટાડો કરશો તો ઉપલા પોષક સ્તરના સજીવોની સંખ્યા વધશે, અને ઉપલા પોષક સ્તરની સજીવોની સંખ્યા ઘટાડશો તો એનાથી નીચલા પોષક સ્તરના સજીવોની સંખ્યા ઘટશે. એટલે તૃણાહારીને મારશો તો માંસાહારીની સંખ્યા વધશે, માંસાહારીને મારશો તો તૃણાહારીની સંખ્યા વધશે. આથી હમણાં જ કીધું તેમ દરેક સજીવ છે એક નિવસન તંત્રનો ભાગ છે. નિવસન તંત્ર પર્યાવરણમાં આવેલું છે, એટલે નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતા નિવસન તંત્રને નુકસાન થાય છે. આથી ઉત્પાદકોનો પણ નાશ ન કરવો જોઈએ, તૃણાહારીનો પણ નહીં, માંસાહારીનો પણ નહીં, ઉચ્ચ માંસાહારીનો પણ નહીં. તો આખી ચેઇન છે તે સળંગ રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન 2 માર્કનો આઈએમપી છે, લખી લેજો. જૈવિક વિશાલન એટલે શું? વ્યાખ્યા છે. આ વ્યાખ્યા છે તે 1 માર્કની અંદર ખાલી વ્યાખ્યા પણ પૂછી શકાય છે, અને જો પ્રશ્ન સ્વરૂપે આવશે તો 2 માર્કમાં આવશે. સમજૂતી કે ટૂંકનો સ્વરૂપે પણ આવી શકે છે, તો 2 માર્કની અંદર પૂછી શકાય છે. શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે? તો પેલા 2 પ્રશ્ન અહીંયા છે. તો પેલા પ્રશ્નનો જવાબ આપણે લઈએ કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય, એટલે કે કીટનાશક, જંતુનાશક દવા,
એ પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે. આહાર શૃંખલામાં આપણે અલગ અલગ સ્તરે જે સજીવો છે એના માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે અથવા તો એ સજીવોને કોઈ પણ પ્રકારની દવા આપવામાં આવે. ખાસ કરીને ઉત્પાદકો પાક ખેતરની અંદર નાખે કોઈ પણ વનસ્પતિ એના ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. 1 બાય 1 એ દવા છે તે એક પછી એક સજીવના પેટમાં જાય, બરોબર, જથ્થો છે તે જમા થતો જાય. આ વધારાને જૈવિક વિશાલન કહે છે. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે, જુદી જુદી હોય છે. જેમ કે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે એટલે કે ત્રીજા અને ચોથા પગથિયે એટલે કે માંસાહારી અને ઉચ્ચ માંસાહારીની વાત આવે છે, ઉપભોગીઓની વાત આવે છે, એમાં રસાયણની માત્રા મહત્તમ હોય છે. જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે. આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય. એના માટે મેં તમને ગીધનું ઉદાહરણ સારામાં સારું આપ્યું હતું કે ઉચ્ચ કક્ષાના પોષક સ્તર ઉપર હંમેશા ગીધ છે ઉચ્ચ માંસાહારી આવશે, માંસાહારી આવશે. ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર હંમેશા માંસાહારી આવશે. એટલે એમાં ગીધ છે, વાઘ છે વગેરે જેવા જે ઉચ્ચ માંસાહારી હોય, બરોબર, એનો સમાવેશ થાય. તો તમે અત્યારે જો હાલના સમયમાં ગીધની સંખ્યા સમળી, ગરુડ છે, બધાની સંખ્યા ઘટી ગઈ છે. એનું કારણ આ જૈવિક વિશાલન. ત્યાર પછીનો પણ પ્રશ્ન અતિશય આઈએમપી છે. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? આમાં તમે જે પ્રશ્નનો જવાબ તમારી મૌલિકતાથી જે તમે લખો, બરોબર, માર્ક તમને સારા એવા આવે. 2 માર્કની અંદર આવી શકે છે. નીચે મુજબની સમસ્યા છે કે તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જી શકે છે. તે પર્યાવરણમાં એકત્ર થઈને પ્રદૂષણ સર્જે છે. જ્યારે ભૂમિમાં આવો અવિઘટનીય કચરો દાટવામાં આવે ત્યારે જમીનમાં ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય, જેમ કે પ્લાસ્ટિક છે, ધાતુનો કચરો છે વગેરે. પછી છે તે પર્યાવરણમાં લાંબો સમય સુધી જળવાઈ રહે છે, એટલે કે તેનું વિઘટન પણ થતું નથી. આથી નિવસન તંત્રના વિવિધ પ્રકારના ઘટકોને હાનિ પહોંચાડે છે. જેમ કે પ્લાસ્ટિક છે જે જગ્યાએ હશે ત્યાંથી વનસ્પતિ ઉગશે નહીં, વનસ્પતિ ઉગશે નહીં તો એને તૃણાહારી ખાશે નહીં, તૃણાહારી ખાશે નહીં તો માંસાહારી છે તે પણ તૃણાહારીને નહીં ખાઈ શકે. આમ નિવસન તંત્રના અલગ અલગ ઘટકો છે એને નુકસાન થાય છે. આહાર શૃંખલામાં અસંતુલન થાય છે, હમણાં જ કીધું, અને નિવસન તંત્રમાં પણ સમસ્યાઓ સર્જાય છે. પછીનો પ્રશ્ન છે કે જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જે વિઘટનીય હોય, એટલે કે જેનું વિઘટન થતું હોય એવો જ કચરો હોય, તો શું તેની આપણા પર્યાવરણ ઉપર કોઈ અસર નહીં થાય? ના, નહીં થાય. કારણ તો કે આપણા દ્વારા ઉત્પાદિત થતો બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે તો તેનો ખાતર તરીકે અને બાયોગેસ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ ઉપર કોઈ અસર થતી નથી. પણ જરૂરી શું છે કે એ કચરાને વિઘટન કરવું પડે તો કાંઈ નુકસાન થશે નહીં. હવે ઉકરડો છે, ઉકરડો એમનેમ પડ્યો હોય જમીનમાં, એ ઉકરડાનો કચરો છે જો તમે દાટી દો તો કાંઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. પણ ઉકરડાનો કચરો એમનેમ પડ્યો હોય તો શું થાય? રોગચાળો ફેલાય. ઉકરડામાં તો ઘણો બધો કચરો હોય તો એમાં જે વિઘટિત કચરો જે છે એને તો આપણે દાટી શકીએ ને જમીનમાં. તો એમાંથી શું થાય તો કે એમાંથી ખાતર બનશે અને એ જમીન છે એટલી ફળદ્રુપ બનશે, જમીનની ફળદ્રુપતા વધે છે, બરોબર, થઈ શકે. ઓકે, આ તમારી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે અને એ પણ આઈએમપી છે. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? અને આ વિઘટનને સીમિત કરવા માટે, એટલે કે વિઘટન થતું રોકવા માટે, ઓઝોન સ્તર તૂટે નહીં એટલા માટે કયા પગલાં લેવા જોઈએ કે ઓઝોન સ્તરમાં ગાબડા ન પડે, ખાડા ન પડે, હવે પછી લિમિટેડ થઈ જાય, એનું વિઘટન છે તે લિમિટમાં આવી જાય, કંટ્રોલમાં આવી જાય, એના માટે કયા પગલાં લેવા જોઈએ? તો પહેલાં તો ઓઝોન સ્તરનું વિઘટન ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે દિવસે ને દિવસે આપણા દ્વારા અમુક પ્રકારના વાયુઓ જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર છે, એવા વાયુઓનો ત્યાગ વાતાવરણની અંદર આપણે કરીએ છીએ, નિકાલ કરીએ છીએ.
ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ભારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીનું કેન્સર, આંખના મોતિયામાં વધારો, જેને કેટરેક્ટ કહેવામાં આવે, વગેરે સમસ્યાઓ સર્જે છે. આથી આ પ્રશ્નનો જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થયો કે શા માટે ચિંતાનો વિષય છે, તો કે આવી બીમારી થાય છે. બરોબર, હજી આમાં આપેલું નથી, બાકી તમે લખી શકો છો. સ્ત્રીઓના ગર્ભાશયના કેન્સરમાં વધારો થવો લખી શકાય. જૂની જે સિલેબસની બુક હતી એમાં બધા રોગો આપેલા હતા કે ઓઝોન સ્તરથી શું નુકસાન થઈ શકે છે. પછી જલીય વનસ્પતિ અને જલીય સૂક્ષ્મ જે કણો હોય, સૂક્ષ્મ સજીવો છે, જેમ જમીન ઉપર આપણે ઉત્પાદકો તરીકે વનસ્પતિ છે, ઘાસ છે, ઝાડવા છે, વૃક્ષો છે, બરોબર, એમ પાણીની અંદરના જે ઉત્પાદકો હોય ને એને ફાઇટોપ્લેન્ક્ટોન્સ અને ઝૂ પ્લેન્ક્ટોન્સ કહેવાય. પ્લેન્ક્ટોન્સ એટલે પ્લવકો, વનસ્પતિ પ્લવકો અને પ્રાણી પ્લવકો. આ પ્લવકો છે સૂક્ષ્મ હોય છે, નરી આંખે નથી દેખાતા. એ માછલી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, સૂક્ષ્મ સ્વરૂપે પાણીમાં તરતા હોય છે. જલીય વનસ્પતિ તો હોય જ, પણ સાથે સાથે આવા પ્લેન્ક્ટોન્સ પણ હોય. પ્લેન્ક્ટોન્સ એટલે પ્લવકો. એ પ્લવકો એ શું થયું, દરિયાના ઉત્પાદકો થયા. બરાબર, હવે એ ઉત્પાદકો ઘટી જાય એટલે માછલી છે એ કોને ખાશે, કોઈને નહીં ખાઈ શકે. એટલે માછલી ધીમે ધીમે મરવા માંડે. હવે નાની માછલી છે એ મરી ગઈ કારણ કે પ્લવકોને ખાતી હતી. બરોબર, એટલે એનો શિકાર મોટી માછલી કરે છે. હવે નાની માછલી રહી નથી તો મોટી માછલી કોને ખાશે, એટલે મોટી માછલીમાં પણ ધીમે ધીમે સંખ્યામાં ઘટાડો થાય. એનાથી મોટી માછલી છે એ કોને ખાય, એટલે એની સંખ્યામાં પણ ઘટાડો થાય. આમ એક આખી ચેઇન પારજાંબલી વિકિરણોને કારણે અને ઓઝોન સ્તરના ગાબડાને કારણે, ઓઝોન સ્તરના ઘટાડાને કારણે આખી ચેઇન ઉપર અસર થાય છે, દરિયાના નિવસન તંત્ર ઉપર અસર થાય છે. એટલે આમાં લખવું હોય તો લખી શકાય કે સ્ત્રીના ગર્ભાશયના કેન્સરમાં વધારો થાય અને જલીય ઉત્પાદકોમાં ઘટાડો થાય છે. તો હવે એને સીમિત કરવા માટે શું કરવું જોઈએ, તો કે આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCSનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે. એટલે કે 1986ના સ્તર પર એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી જેટલો ક્લોરીન છે તે વાયુમાં મુક્ત થાય એટલો જ મુક્ત કરવો, એનાથી વધારે મુક્ત કરવો નહીં. એટલે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન જે તે જગ્યાએથી થતું હતું ત્યાંથી જ કંટ્રોલમાં લિમિટેડ કરવામાં આવ્યું, એનાથી વધારે ઉત્પાદન થશે નહીં એવું UNEP દ્વારા નક્કી કરવામાં આવ્યું. અહીંયા એક માર્કનો MCQ નીકળે છે. એક તો CFCSનું ફૂલ ફોર્મ એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ, એ તમે ઇંગ્લિશમાં જો આવડે તો વધારે સારું, અને ગુજરાતીમાં આમાં આપેલું જ છે એમાં લખો તો પણ સારું. એક માર્કનો MCQ. બીજો MCQ છે, ફૂલ ફોર્મ પૂછાય UNEPનું. UNEPનું ફૂલ ફોર્મ થાય સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જે તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. એટલે એક માર્કનો MCQ, અને ઇંગ્લિશમાં આવડતું હોય તો એનું નામ થશે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. બરોબર, ઓકે. આ તમારા અહીંયા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન પૂરા થયા. આ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના 9 પ્રશ્ન અહીંયા પૂરા થયા. એમાં જે મેં IMP પ્રશ્નો વચ્ચે વચ્ચે બોલતી ગઈ છું એ ખાસ તૈયાર કરવાના છે અને ફેરબુકમાં લખવાના છે. હવે ત્યાર પછી આવે છે એવા પ્રશ્નો કે જે બોર્ડની અંદર ટેક્સ્ટબુકમાંથી નીકળે અને 2-2 માર્કની અંદર પૂછાય છે. એ આપણે જોશું. એમાં પહેલું આવે છે તફાવત આપો. તફાવત છે તે 2 માર્કની અંદર આવે છે. એવા જરૂરી નથી કે આમાં જેટલા તફાવત આપેલા છે એટલા જ લખવા. નિયમ યાદ રાખવાનો, 2 માર્કનો પ્રશ્ન હોય તો 4 થી 5 મુદ્દા ફરજિયાત લખવા પડે. હવે એમાં કરવાનું શું, તો કે 2 માર્કની અંદર અહીંયા તમને પૂછેલું છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. બરોબર, એમાં 2 મુદ્દા જૈવ વિઘટનીય કચરાના, 2 મુદ્દા જૈવ અવિઘટનીય કચરાના, અને જો ઉદાહરણ હોય તો 3 અને ત્રીજો મુદ્દો ઉદાહરણ તરીકે. એટલે ટોટલ 3 મુદ્દા જૈવ વિઘટનીય કચરાના અને 3 મુદ્દા જૈવ અવિઘટનીય કચરાના, જેથી કરીને ઇનકેસ એકાદું ખોટું પડે તો તમારો માર્ક કપાય
નહીં. એટલે 2 માર્કની અંદર 3 મુદ્દા અહીંયા, 3 મુદ્દા અહીંયા, બરોબર? આ રીતે લખવાનું છે. એવું નથી કે અહીંયા 5 મુદ્દા અને અહીંયા 5 મુદ્દા, ટોટલ 10 મુદ્દા, એવું નથી. 2 માર્કનો કોઈ પણ પ્રશ્ન હોય, તફાવત હોય કે મુદ્દાસર જવાબ હોય, 4 થી 5 મુદ્દા હોવા જરૂરી છે, એના 2 માર્ક હોય છે, બરોબર? એટલે અહીંયા તમે 2 મુદ્દા લખો, અહીંયા 2 મુદ્દા લખો અને ત્રીજું ઉદાહરણ લખી નાખો તો પણ પૂરા માર્ક મળે છે. આ તો 5 મુદ્દા એટલા માટે આપેલા છે કે આમાંથી તમે કોઈ પણ સિલેક્ટેડ કરી તમને જે સહેલું લાગે એ તમે લખી શકો છો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો જોઈએ. જે કચરાનું જૈવ પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે, અને જે કચરાનું જૈવ વિઘટન કરી ન શકાય જૈવિક પ્રક્રિયાઓ દ્વારા તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ મુદ્દો લખવો ફરજિયાત છે, કારણ કે એની વ્યાખ્યા છે. આ મુદ્દો લખવાનો પરીક્ષામાં. પછી બીજું છે કે વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે, જ્યારે આમાં વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી. તો પેલા 2 મુદ્દા ઇઝી છે. પછી તમે ઉદાહરણ આપેલું છે તે લખી શકો છો અને એના સિવાયના મુદ્દા પણ લખાય. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાની નિપજ છે. એટલે કે જ્યારે વિઘટન થઈ જાય ત્યારે કાર્બનિક પદાર્થો છૂટા પડે. આપણે જોઈ ગયા આગળ, જટિલમાંથી સરળ પદાર્થોનું વિઘટકો દ્વારા વિઘટન થાય, જમીનમાં ભળે અને વનસ્પતિ તેનો ઉપયોગ કરે, એને નિપજ કહેવાય. જ્યારે અહીંયા તેમાં રહેલા કાર્બનિક પદાર્થો છે તે માનવ સર્જિત હોય છે. એટલે કે આપણે બનાવીએ છીએ, ધાતુનો કચરો, પ્લાસ્ટિક, એ બધું આપણે બનાવ્યું છે. આ કુદરતી વસ્તુ છે જેનું વિઘટન થઈ શકે છે. પછી છે તેનો યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે. જ્યારે અહીંયા કેટલાક દ્રવ્યો આ કચરાની અંદર એવા છે કે જે આહાર શૃંખલામાં પ્રવેશીને જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. અને છેલ્લું એના ઉદાહરણ છે કે જૈવ વિઘટનીય કચરામાં સડેલા શાકભાજી, ફળ, છાલ, શલકા, પછી પ્રાણીઓના હાડકાં, મૃત શરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે. અને જૈવ અવિઘટનીયની અંદર કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશક કચરો, ધાતુનો કચરો વગેરે છે તે અવિઘટનીય કચરો છે. આ 2 માર્કનો પ્રશ્ન છે. આમાંથી તમને કોઈ પણ મન પડે તમે લખી શકો છો. એવું જરૂરી નથી કે આના સિવાય જે ટેક્સ્ટબુકમાં વધારાના જો આપેલા હોય તો એ પણ લખાય, પણ જૈવ વિઘટનીય અને અવિઘટનીયના જેટલા મુદ્દા છે એ મુદ્દા જ હોવા જોઈએ. એના સિવાયના મન આપણે અનુકૂળ આવે એવા લખવાના નથી. આમાં જે જૈવ વિઘટનીય તરીકે જે મુદ્દા લાગુ પડતા હતા, જે જૈવ વિઘટનીય કચરાને અનુસરીને જવાબ જે હતો એ જવાબ આમાં આપેલો છે. આમાંથી તમે કોઈ પણ મુદ્દા પસંદ કરીને લખી શકો છો. પણ પ્રથમ 2 મુદ્દા એ ઇઝી પડે અને ત્રીજું એનું ઉદાહરણ છે 5મો મુદ્દો. એટલે પહેલું, બીજું ને 5મું આ પ્રશ્નના જવાબમાં ઇઝી પડે એવું છે. બાકીના જો તમે તમારી અનુકૂળતાએ લખો તો પણ પૂરા માર્ક મળી શકે છે. પછીનો પ્રશ્ન આઈએમપી છે. ઉપરના તફાવત કરતાં આ તફાવત વધુ આઈએમપી છે. એટલે ઉપરનો આઈએમપી જ છે પણ એના કરતાં પણ વધારે પૂછાવાની શક્યતા ખરી. ઉત્પાદક અને ઉપભોગીનો તફાવત આપેલો છે. એમાં 4 મુદ્દા છે. આ સજીવો સ્વયંપોષી છે, આ સજીવો વિષમપોષી છે. તે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે, જ્યારે તેઓ અન્ય સજીવો કે નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે બીજાને ખાય છે, બીજા ઉપર ડિપેન્ડેન્ટ છે. જ્યારે ઉત્પાદક સજીવોમાં ત્રીજો મુદ્દો છે કે સ્થળજ નિવસન તંત્રમાં, આ આઈએમપી મુદ્દો છે, ખાસ લખવો જ, પરીક્ષામાં પૂછાય જ્યારે પણ ત્યારે. સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ અને જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ એ ઉત્પાદક સજીવો છે. જમીન ઉપરના નિવસન તંત્રમાં ઉત્પાદક તરીકે બધી લીલી વનસ્પતિ આવે અને પાણીના નિવસન તંત્રમાં લીલ ઉત્પાદક સજીવ તરીકે આવે છે. આ પ્રશ્ન એમસીક્યુમાં પણ આવે છે, ખાલી જગ્યામાં પૂછાય છે, ખરા ખોટામાં પણ પૂછાય છે, એટલે આઈએમપી છે. જ્યારે ઉપભોગીની અંદર નિવસન તંત્રમાં પ્રાણીઓ બધા છે તે ઉપભોગી સજીવો છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો, ઉત્પાદક સજીવો વિશિષ્ટ કક્ષામાં વિભાજિત નથી. ઉત્પાદક એટલે બધા ઉત્પાદક જ હોય, જ્યારે ઉપભોગી સજીવો છે તેને તૃણાહારી, માંસાહારી, સર્વાહારી એટલે કે બધું જ ખાતા હોય અને પરોપજીવીની કક્ષામાં વિભાજિત કરી શકાય છે. તૃણાહારી એટલે ઘાસ ખાનારા, માંસાહારી એટલે પ્રાણીઓનો શિકાર કરીને માંસ ખાનારા, સર્વાહારી એટલે બધું જ ખાનારા. બધું જ ખાનારા એટલે કે વનસ્પતિ અને પ્રાણી, જેને મિશ્રાહારી પણ કહેવાય. સર્વાહારી એટલે મિશ્રાહારી પણ કહેવાય. બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, વનસ્પતિ અને પ્રાણીનો બંનેનો. અને જ્યારે પરોપજીવી એટલે ફૂગ, બેક્ટેરિયા વગેરે, બરોબર, એનો સમાવેશ થાય છે.
આ 2 માર્કની અંદર પૂછાય છે. ત્યાર પછી હવે આવે છે વૈજ્ઞાનિક કારણો. ઉપભોગી સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉર્જા માટે લીલી વનસ્પતિ પર આધારિત છે. કારણ આપો. એટલે કે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી વનસ્પતિ ઉપર આપણે બધા ડિપેન્ડેન્ટ છીએ. શા માટે? કારણ આપો. તો કે નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. આમ પ્રથમ પોષક સ્તરે એટલે કે પ્રથમ પગથિયે લીલી વનસ્પતિઓ પ્રાપ્ય સૌર ઉર્જાનું એટલે કે મળેલી સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી ખોરાકનું ઉત્પાદન કરે છે. હવે ઉપભોગી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાત માટે બીજા સજીવો કે તેમની નિપજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે બીજા સજીવોની નિપજ એટલે કે વનસ્પતિનો અને તેની નિપજ એટલે કે ગ્લુકોઝ એની શક્તિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિઓમાંથી ખોરાક રૂપે ઉર્જાનું વહન. હવે ખાસ સમજો, લીલી વનસ્પતિમાંથી ખોરાક સ્વરૂપે શક્તિનું વહન તૃણાહારીમાં થાય, ત્યાંથી શક્તિનું વહન માંસાહારીમાં થાય. બરોબર? એટલે શક્તિનું વહન એક માર્ગી છે. એક માર્ગી છે એટલે વન વે છે. વનસ્પતિમાંથી તૃણાહારીમાં શક્તિ જશે, ઉર્જા જશે, તૃણાહારીમાંથી માંસાહારીમાં જશે, ત્યાંથી જશે ઉચ્ચ માંસાહારીમાં અને છેવટે વિઘટકોમાં. એટલે એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજા સજીવમાંથી ત્રીજા સજીવમાં શક્તિ જાય છે. અને આ શક્તિ છે તે ક્યારેય રિટર્ન નહીં થાય, પાછી નહીં ફરે. ગઈ એ ગઈ, પાછી આવતી નથી. એટલે ઉર્જાનું વહન પોષક સ્તરોમાં આહાર શૃંખલામાં વન વે છે, એક માર્ગી છે. કોઈ દિવસ માંસાહારી છે તે તૃણાહારીને એમ નહીં કહે કે મારી પાસે થોડીક શક્તિ પડી છે, તમે લઈ જાઓ જોતી હોય તો. કે માંસાહારી સજીવ છે, તૃણાહારી સજીવ છે તે કોઈ દી વનસ્પતિના ઉત્પાદકોને નહીં કે અલ્યો વૃક્ષભાઈ તમે છે તે મારી પાસે શક્તિ છે થોડીક લઈ જાઓ. બરોબર? વાઘ છે તે હરણને નહીં કે તારે શક્તિ જોતી છે ઠેકડા મારવા માટે તો અલે થોડીક શક્તિ મારી પાસેથી લઈ જા. કે હરણ છે તે કોઈ દિવસ વૃક્ષોને નહીં કહે કે તમારે મોટું થવું છે, હલનચલન કરવું છે તો મારી પાસેથી શક્તિ તમે લઈ જાઓ, એવું કોઈ દિવસ નહીં કહે. હંમેશા નીચલા સજીવમાંથી ઉપલા સજીવમાં શક્તિ જાય. ઉત્પાદકો પાસેથી ઝાડવામાંથી સસલામાં, સસલામાંથી સાપમાં, ઝાડવામાંથી હરણમાં ને હરણમાંથી વાઘમાં, આ રીતે જાય. એ શક્તિ ગઈ એ ગઈ, રિટર્ન થતી નથી. એટલે એને એવું કહેવાય કે ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી છે, વન વે છે, રિટર્ન થતું નથી. ઉપભોગી સજીવો વિષમપોષી છે એટલે કે પરાવલંબી છે, બીજા ઉપર ડિપેન્ડેન્ટ હોવાથી તેમની ઉર્જાની જરૂરિયાત નીચલા પોષક સ્તરો વડે પૂરી થાય છે. એટલે કે વાઘને જરૂર હોય તો એની ઉર્જાની જરૂરિયાત હરણ પાસેથી પૂરી થાય, સ્વાભાવિક છે. હરણને ખાય તો વાઘમાં શક્તિ આવે ને, આ રીતે. આથી ઉપભોગી સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉર્જા માટે લીલી વનસ્પતિ પર આધારિત છે. તો હરણ પાસે શક્તિ ક્યાંથી આવી? વનસ્પતિ પાસેથી જ આવી. અને એ વનસ્પતિ અંતે ગઈ કોના પેટમાં? વાઘના પેટમાં. એટલે ઇનડાયરેક્ટલી શક્તિ છે તે ઉપલા પોષક સ્તરના સજીવોમાં જાય છે. એટલે એમ કહેવાય કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપભોગી સજીવો વનસ્પતિ પર આધારિત છે. આપણી પાસે શક્તિ ક્યાંથી આવે છે? વનસ્પતિમાંથી જ આવે છે. આપણે ડાયરેક્ટ વનસ્પતિ મોઢામાં નથી નાખતા, પણ ઇનડાયરેક્ટલી આપણે વનસ્પતિ જ ખાઈએ છીએ. ત્યાર પછીનો આ પ્રશ્ન છે, આઈએમપી છે, 38 આઈએમપી છે, એટલે લખી લેજો. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી છે. હમણાં જ સમજાવ્યું હતું તેવી રીતે. નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. આ લીલી વનસ્પતિઓ દ્વારા મેળવાયેલી ઉર્જા સૂર્ય તરફ પાછી ફરતી નથી. હવે લીલી વનસ્પતિઓમાંથી ઉર્જાનું વહન ક્રમશઃ ઉપભોગીમાં, ઉપભોગી એટલે કે ઉપભોક્તા, અહીંયા ઉપભોક્તા છે એને ઉપભોગી કહેવાય, તૃણાહારી, માંસાહારી વગેરે. ઉર્જાનું વહન ક્રમશઃ ઉપભોક્તાના પોષક સ્તરો તરફ થાય છે, હરણ, વાઘ વગેરે. તૃણાહારીઓ દ્વારા મેળવાયેલી ઉર્જા લીલી વનસ્પતિ તરફ જતી નથી. આ રીતે ઉપરના વિવિધ પોષક સ્તરોમાં ક્રમશઃ વહન પામતી ઉર્જા પાછી નીચલા પોષક સ્તરે પાછી ફરતી નથી. આથી એમ કહેવાય કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે. સજીવોના આહાર સંબંધો આહાર ઝાડ સ્વરૂપે હોય છે. ત્રીજો પ્રશ્ન. જવાબ એવો છે કે કુદરતમાં સજીવો આહાર માટે પરસ્પર સંકળાઈને આહાર શૃંખલા રચે છે. વિવિધ નિવસન તંત્રોમાંથી લગભગ દરેકને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે, પરંતુ એક સજીવ આહાર માટે અન્ય એક જ સજીવ પર આધારિત હોતા નથી.
આથી પ્રાણીઓના આહાર સંબંધો સીધા સાંકળ સ્વરૂપે સમજાવી શકાતા નથી. ચેઇન સ્વરૂપે ના સમજાવી શકાય. એના સંબંધો શું છે એ ડાયરેક્ટ ના સમજાવી શકાય. એમ એક નિવસન તંત્રની આહાર શૃંખલામાં ભાગ લેતા ઘણા સજીવો અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલામાં પણ સંકળાયેલા હોય છે. એટલે કે જમીન ઉપર સાપ આયલો જતો હતો એક બાજુ, અને એક બાજુ જમીન ઉપર ઉંદર દોડ્યો જતો હતો, અને ઉપરથી ગીધ ઉડતું હતું. સાપની નજર હતી તૃણાહારી સસલા પર. સસલું ઘાસ ખાતું હતું. આ એક આહાર શૃંખલા થઈ. ફરીથી રિપીટ કરું છું, ઘાસને ખાય છે સસલું. સસલાનો શિકાર કરવા માટે સાપ દોડ્યો જાય છે, અને પેલી બાજુ ઉંદર છે તે ખેતરમાં પાક માટે આટા મારે છે જમીનની અંદર. બરોબર, ઉંદર છે એને ડાયરેક્ટલી ખાવા માટે ગીધ જાય છે. ગીધ છે તે વિચારે છે કે મારે સાપને આ વખતે નથી ખાવું, મારે જ ખાવું છે ઉંદરને. તો ગીધ છે તે બંને આહાર શૃંખલામાં ગમે આહાર શૃંખલાનો ભાગ બની શકે. એને મન પડે ત્યાં જાય, એને મન પડે એ ખાય, એની મનની મરજી. બરોબર, એટલે ગીધ છે તે આ વખતે સાપને નહીં ખાય. કોને ખાશે? ઉંદરને ખાશે. એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે ગીધ છે તે એક જ આહાર શૃંખલામાં જ્યાં સાપ છે એ જ આહાર શૃંખલામાં પોતે જઈને શિકાર કરીને પોષણ મેળવશે. એને મન પડે છે તો અન્ય આહાર શૃંખલામાં પણ પોતે જાય અને પોષણ મેળવી શકે. એટલે આહાર ઝાડ જ્યારે બને ત્યારે નક્કી નથી હોતું કે આ સજીવ છે તે આ જ આહાર ઝાડની આહાર શૃંખલામાં હશે. એ ગમે તે આહાર શૃંખલા સાથે જોડાઈ શકે છે. આપણને મન પડે તો આપણે વનસ્પતિ પણ ખાશું, અને આપણને મન પડે તો પ્રાણીઓને પણ ખાશું. તો જરૂરી નથી. બરોબર, એટલે કોઈ પણ સજીવ ખોરાકની જરૂરિયાત મુજબ ખોરાક પોષણ મેળવે છે. બરોબર છે. આમ આહાર સંબંધો સ્વતંત્ર રહેતા નથી, પરસ્પર સંકળાયેલા હોવાથી જટિલ રચના થાય છે. આથી આહાર ઝાડ સ્વરૂપે આહાર સંબંધો હોય છે, એક જાળીદાર રચના બને છે. મેં છેલ્લાની આગળના વિડીયોમાં, છેલ્લેથી બીજો વિડીયો જ્યારે આપણે જોયો એમાં આપણે પાઠ્યપુસ્તકનો આહાર ઝાડની આકૃતિ આપણે ભણ્યા હતા. તમારી પાઠ્યપુસ્તકમાં છે જ આહાર ઝાડની આકૃતિ છે, એ તમે જોજો. એમાં તમને સમજવું પડશે. એક વખત જોતાં ખબર ન પડે. એમાં ગીધનું ઉદાહરણ આપેલું છે, એક વાઘનું ઉદાહરણ આપેલું છે, મોરનું ઉદાહરણ કદાચ એમાં આપેલું હશે. એમાં ઉચ્ચ કક્ષાના સજીવો ખાસ તમે જુઓ તો ખબર પડે કે ગીધ છે તે સાપ ઉપર પણ ડિપેન્ડેડ હોય, મોર છે એ પણ સાપ ઉપર ડિપેન્ડેડ હોય, ક્યારેક મોર છે તે ડાયરેક્ટલી ઘાસને પણ ખાતું હોય, વનસ્પતિ ઉપર ડિપેન્ડેડ હોય, આ રીતે. બરોબર, એટલે એવું જરૂરી હોતું નથી. સાપ છે એ નોળિયાનો પણ શિકાર કરે, એને સસલાને આ વખતે નથી ખાવું તો નોળિયાનો શિકાર કરી શકે. એટલે જૈવિક ખોરાક મેળવવાની રીત એના ઉપર આહાર ઝાડ ને આહાર શૃંખલાઓ બનતી હોય છે. એટલે સ્વતંત્ર હોતી નથી, એકબીજા સાથે જોઈન્ટ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 2 માર્કનો આઈએમપી છે. જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે, કારણ કે રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશકો કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્ય હોય છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી. આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેનું પ્રમાણ વધતું જાય છે. જેમ દવા છાંટશો એમ પાણી સાથે જમીનમાં દવા ઉતરે, ત્યાંથી વનસ્પતિમાં જાય અને ત્યાંથી શરીરમાં અન્ય પ્રાણીઓના શરીરમાં પ્રવેશે. એટલે કે ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરોમાં 1 by 1 જાય છે, વહન પામે છે. દરેક પોષક સ્તરે પ્રગતિકારક રીતે સંચિત થાય. સંચિત થાય એટલે ભેગું થાય, એકઠું થાય, એકત્રિત થાય, કલેક્ટ થાય, પેટમાં પડ્યું રહે. આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંકેન્દ્રણ, સંકેન્દ્રણ એટલે કે રસાયણોનો વધતો જથ્થો, સંકેન્દ્રણ એટલે જથ્થો, ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વ સામે ભય સર્જે છે. કેટલાક એવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે પણ જીવલેણ નીવડે છે. આથી જંતુનાશકો અને રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે, કારણ કે? તો કે કારણ કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લઈ પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. એમાં CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં એમાં રહેલા ક્લોરીનનો ઉમેરો કરે છે. ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે. આગળ મેં તમને કીધું હતું કે એક ક્લોરીનનો પરમાણુ, અહીંયા આપેલું જ છે, ક્લોરીનનો પરમાણુ ઓઝોનના અણુને તોડે છે.
તો ઓઝોન એટલે O3 એને તોડે છે, એટલે કે એના જે પરમાણુ છે 1 by 1 ને તોડી નાખશે. અણુ તૂટે એટલે પરમાણુ ઓટોમેટિક છૂટા પડી ગયા, એટલે અણુ તૂટે છે એક પછી એક પરમાણુ એમાંથી દૂર થાય છે. આ લાઇનનો લીટીનો કહેવાનો મિનિંગ એવો છે કે ક્લોરીનનો એક પરમાણુ ઓક્સિજનના જે પરમાણુ છે એને દૂર કરી દેશે, એટલે કે ઓક્સિજનના અણુને તોડી નાખે છે. અણુ તૂટે એટલે પરમાણુ ઓટોમેટિક દૂર થઈ જાય. આ વિખંડનની ક્રિયામાં ક્લોરીનનો એક પરમાણુ, સમજો અહીંયા મેં તમને આગળ કીધું હતું એ વસ્તુ આવી, ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ 1 by 1 વિખંડન કરે છે. તો વિચારો, ક્લોરીનના એક પરમાણુની તાકાત કેટલી હશે કે ઓઝોનના અણુને તોડ્યા કરે છે, 1 by 1 તોડ્યા કરે છે. આમ ઓઝોનના કુલ ઘટાડાના મોટાભાગનો ઘટાડો CFCS વડે થાય છે. એટલે CFCS છે તે વિલનનું કામ કરે છે. આથી ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. મિત્રો, આ પ્રશ્ન અતિશય એમપી છે. 5મો પ્રશ્ન ઓઝોનવાળો. એવી જ રીતે 6થો પ્રશ્ન પણ અતિશય એમપી છે, જેની હું તમને સમજાવવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, જે હવે આવી ગયું. આ પ્રશ્ન એવો છે કે આમાં આપેલો છે એ તમને મગજમાં એક વખતમાં ઉતરી જાય એવું છે, અને તમારી રીતે પણ તમે લખી શકો છો, છતાં પણ પૂરા માર્ક મળે જ છે. એટલે રોકડા તમારે માર્ક લેવા હોય તો 3 માર્કની અંદર પૂછાય તો કે 2 માર્કમાં પૂછાય તો આ પ્રશ્નમાં તમે મેળવી શકો, કવર કરી શકો છો. થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે, સમજાવો. આ પ્રશ્ન અહીંયા ફેરવીને પૂછેલો છે વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે. આનો પ્રશ્ન તમારે એવો પણ પૂછી શકાય, સમજો બીજી રીતે, કે ઘરગથ્થુ કચરાના નિકાલના પગલાં જણાવો, ઘરગથ્થુ કચરાની સમસ્યાના નિકાલના ઉપાયો જણાવો. બરોબર, આવી રીતે પૂછી શકાય. પગલાં આવે કે સમસ્યા છે એના ઉપાયો જણાવો, અથવા તો આવી રીતે કારણ સ્વરૂપે પૂછાય. ત્રણેયનો જવાબ એક જ રહેશે કે પેકિંગ ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદો, પ્લાસ્ટિકમાં ન ખરીદો, ઘરેથી થેલી લઈ જાઓ, અથવા તો છૂટા ખરીદો. કાગળની બેગ હોય તો એમાં લઈ લ્યો. પછી જે રેઝર, પછી પેન વગેરે જેવી વસ્તુઓ, હજી આમાં આવે બોલ પેન વગેરેનો, અચ્છા પેન છે, વગેરે જેવી વસ્તુનો ઉપયોગ વારંવાર કરી શકાય તેવી ખરીદો. યુઝ એન્ડ થ્રો, એક વખતમાં વાપર્યા ભેગો યુઝ એન્ડ થ્રો થઈ જાય એ વસ્તુ ન ખરીદો. એકવાર ઉપયોગમાં આવી ગયા પછી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળો. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા નેપી પેડ એટલે કે બાળોતિયા વાપરવા. એટલે કે આગળ ચર્ચા થઈ ગઈ હતી, મેં સમજાવ્યું તો આગળ કે ભાઈ નાના બાળકોનો જે નેપી પેડ આવે છે, હગીઝના આવે છે, અલગ અલગ આવે છે, બરાબર, એ પ્લાસ્ટિકના હોય, અંદર રૂ હોય, તો એ વધીને વોશેબલ આવે છે. હવે અત્યારે વોશેબલ પણ નેપી પેડ આવે છે, પરંતુ 2 કે 3 કે 4 વખત તમે ધોઈ શકો. પછીનું રૂ છે તે ગંધારું થઈ જાય, પલળી ગયું હોય, ભેજવાળું ભીનું, એટલે રૂ છે તે ભેગું થઈ જાય, સંકોચાઈ જાય, પછી એ વાપરી શકાતું નથી. તો એના કરતાં બાળોતિયા જે આવે, જેને ગોદડી કહેવામાં આવે, એ વાપરો. કપડાની બનેલી હોય છે, ગમે એટલી વાર ધોઈને ગમે એટલી વખત લાંબા સમય સુધી વાપરી શકો છો, એટલે પ્લાસ્ટિકનો બગાડ નહીં થાય. વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી, એટલે કે કાપડની લેવી. પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. થોડોક સમય પૂરતી ચાલે એવી ન ખરીદવી. જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દો. આમાં ખાલી કપડાં અને બૂટ આપેલા છે, ચોપડા પણ કોઈને દાનમાં આપી શકાય, વિદ્યાદાન કરી શકાય છે. પછી છે કાગળના ટુકડાઓની બંને બાજુ લખો. રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરાપેટીની અંદર મૂકી દેવો. કચરાપેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો. યોજનાગત જગ્યાએ એટલે કે ડસ્ટબિનમાંથી કચરાપેટીમાં નિકાલ કરવો જોઈએ. આમ ઘણા બધા નિકાલ એવા છે જેના દ્વારા કચરાને આપણે ફેંકી શકીએ છીએ ચોક્કસ જગ્યાએ. ઘણા લોકોને એવી આદત હોય છે, આપણને બધા લોકોને એવી ઘણી વખત આદત હોય છે કે ગાયને જ્યારે બહાર રોટલી ખવડાવવા જતા હોઈએ ત્યારે રોટલીને પેક કરે કાગળમાં. કાગળ છે એના ઉપર દોરો વીંટી એક આખું કાગળ છે રોટલીનો એને પ્લાસ્ટિકના ઝબલામાં પેક કરી અને ગાયને ખવડાવવા માટે જાય. બીકમાં ને બીકમાં એ ઝબલા સાથે જ રોટલી ખવડાવી દે છે, અથવા તો જબલું ત્યાં ને ત્યાં ફેંકી દે. કારણ કે ગાય છે ને ખબર પડે છે કે મને કોક ખવડાવવા માટે આવે છે, આપણે ગાયને બોલાવશું એટલે ગાય આવશે. ગાય કે કોઈ પણ પ્રાણી એને આપણે ખવડાવવા માટે જઈએ તો જબલું ખોલી એમાંથી રોટલી એને દેવાના.
જબલું તમે ખોલી નાખ્યું, કાગળ ખોલી નાખો, એની અંદરની રોટલી બહાર કાઢીને રોટલી તમે ખવડાવો છો અને ફટાફટ આપણને ગાય બટકું ભરી લેશે તો, ગાય આપણને કોઈ નુકસાન પહોંચાડશે તો, એ બીકથી આપણે કાગળ તો ઠીક પણ ખાસ કરીને પ્લાસ્ટિકની જે કોથળી હોય, જબલું હોય, એ ત્યાં ને ત્યાં ફેંકી દઈએ. એટલે ગાય છે તે રોટલી ખાય, સાથે સાથે એ પ્લાસ્ટિકનું જબલું પણ મોઢામાં મૂકી દે છે. એટલે આપણે એને એના સારા માટે, એને પોષણ મળે એટલા માટે આપણે રોટલી ખવડાવવા જઈએ, પણ સાથે સાથે આપણે એને નુકસાન પણ કરતા આવીએ છીએ. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભૂલથી પણ આવી વસ્તુઓ પ્રાણીઓની સામે રાખવી નહીં, કારણ કે એને હજી એને ખબર પડતી નથી, બરોબર છે, અને એટલા માટે તે પ્લાસ્ટિક ખાઈ જશે અને એને નુકસાન આપણે પહોંચાડશું, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. ભલે આપણને બીક લાગતી હોય છે એટલે એ વસ્તુ આપણાથી થઈ ગઈ, પણ એવું ન કરવું. એટલે અગાઉથી જ એવી તૈયારી સાથે તમે જાઓ કે જેથી કરીને પ્લાસ્ટિક મોઢામાં મૂકી શકે નહીં. આપણને એવી ટેવ હોય છે, પણ કાળજી રાખવી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન અતિ આઈએમપી છે. આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે આપેલી આકૃતિઓ કે ચાર્ટ કે ટેબલનું કાળજીપૂર્વક અવલોકન કરી તેના સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો. અને આ પ્રશ્ન પાછો 1 માર્કમાં જ પૂછાય છે, એટલે 1 માર્કનો પણ આપણને લોસ જવો ન જોઈએ. પેલું છે, એક પોષક સ્તરમાં તેના ઉપલા પોષક સ્તરે માત્ર 10% ઉર્જા પ્રાપ્ત થતી હોય છે, તો નીચેની આકૃતિ પરથી દ્વિતીય અને તૃતીય પોષક સ્તરે કેટલી ઉર્જા પ્રાપ્ત થાય સમજાવો. અહીંયા આપેલું છે સૂર્યમાંથી 100 જૂલ ઉર્જા, ઉર્જાનો એકમ જૂલ છે, આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. એનો ઉપયોગ વનસ્પતિ કરે છે, એટલે પ્રથમ પગથિયે ઉત્પાદકો છે. એને ખાસે હરણ, એટલે કે દ્વિતીય પગથિયે, બીજા પગથિયે ઉપભોગી છે, હરણનો શિકાર કરશે સિંહભાઈ, એટલે કે ત્રીજા પગથિયે સિંહ છે. એટલે કે સૂર્યની ઉર્જા છે તે વનસ્પતિમાં ગઈ, વનસ્પતિની ઉર્જા હરણમાં ગઈ, હરણની ઉર્જા ગઈ સિંહમાં ગઈ, બરોબર. અહીંયા જે ખોરાક બન્યો એ ખોરાક આણે લીધો, અને અહીંયાથી ખોરાક અત્યારે આણે લીધો. એટલે અત્યારે શક્તિ અને ખોરાક બંને વસ્તુ સિંહ પાસે છે, માંસાહારી પાસે છે, બરોબર. દ્વિતીય પોષક સ્તરે 1 જૂલ ઉર્જા અને તૃતીય પોષક સ્તરે 0.1 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. આનો મતલબ શું? અહીંયા જે ઉર્જા હતી એના કરતાં અહીંયા ઉર્જામાં ઘટાડો કેમ થયો? સ્વાભાવિક છે, અહીંયા પૂરેપૂરી ઉર્જા મળે છે, તો એ ઉર્જા, એટલી જ ઉર્જા હરણને કેમ નથી મળતી? 100 જૂલ ઉર્જા અને 100 જૂલ ઉર્જા સિંહને કેમ નથી મળતી? તો સમજો, સૂર્યમાંથી આવતી સંપૂર્ણ ઉર્જાનો ઉપયોગ વનસ્પતિ કરે છે, પણ શેના માટે? પોતે ખોરાક બનાવે છે. એ ખોરાકને કોષે કોષે પહોંચાડવો હોય, પોતાના વૃદ્ધિ વિકાસ માટે ઉર્જા વપરાઈ જવાની, સ્વાભાવિક છે, શક્તિ વપરાય, બરોબર. એટલે 100 જૂલ ઉર્જા આને મળી, પણ એમાંથી એણે ઉર્જા વાપરી નાખી હોય ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. બાકી પછી જ્યારે તૃણાહારીઓ, જ્યારે એ વનસ્પતિને ખાય, હરણ જ્યારે વૃક્ષને ખાશે, ઝાડવાને ખાશે, વનસ્પતિને ખાશે, ત્યારે એમાંથી અમુક ભાગની ઉર્જા, એટલે કે 1 જૂલ ઉર્જા હરણમાં જાય છે, અને હરણને જોઈ જાય છે સિંહ, બરોબર. તો હરણે થોડીક ઉર્જા વાપરી હશે કે નહીં? હરણનો શિકાર કરે છે સિંહ, દોડવા કરવામાં, શિકાર કરવામાં, ખાવામાં, પચાવવામાં, બાકીની ઉર્જા સિંહને મળે છે એ માત્ર ને માત્ર 0.1 જૂલ ઉર્જા. તો આના ઉપરથી તમે એટલું તો સમજી જ શકો કે સૂર્યમાંથી આવતી ટોટલી ઉર્જા જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવોમાં, માંસાહારીમાં જાય ત્યારે ઓછી હોય છે. એકમાર્ગી તો છે, ઉર્જા જાય છે, બરોબર. ઉર્જા છે તે જુઓ તમે, એરો તમે જુઓ, વન વે છે, એટલે ઉર્જા જશે, ક્યારે રિટર્ન નહીં થાય, પણ એ ઉર્જા કેટલી હશે? અહીંયાથી સાવ ઓછી હશે. અહીંયા 100 જૂલ ઉર્જા હતી, અહીંયા કેટલી થઈ ગઈ? 0.1 જૂલ ઉર્જા. એટલે ઉર્જા એકમાર્ગી તો છે જ, પણ સાથે સાથે ઉર્જા કેવી હોય છે? ઘટાડાવાળી. ઉર્જાનો ઘટાડો થતો જાય છે. જેમ જેમ ઉચ્ચ કક્ષાના સજીવો તરફ જઈએ તેમ ઉર્જાનો ઘટાડો થતો જાય છે. પછી પૂછેલું છે પ્રશ્ન છે, આપે આકૃતિ તમે પેલા નિરાતે જોઈ લ્યો. અહીંયા આપેલું છે ઉત્પાદકો તરીકે વૃક્ષો આપેલા છે, સૌર ઉર્જાનો પ્રવેશ થયો. આ વૃક્ષો એટલે કે વનસ્પતિને સસલું ખાય છે, સસલાને બિલાડી ખાય છે, અને બિલાડીને શિયાળ વરુ ખાય છે. એટલે ઉત્પાદકો આ 3 ઉપભોગી, એમાંથી તૃણાહારી, આ દ્વિતીય ઉપભોગી માંસાહારી, અને આ તૃતીય ઉપભોગી ઉચ્ચ માંસાહારી. વરુ છે તે મૃત્યુ પામે છે. તૃતીય ઉપભોગીનું મૃત્યુ થઈ ગયું, એમાં બેક્ટેરિયા દ્વારા, ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા મૃત શરીર વરુનું હતું એ જમીનમાં ભળી ગયું. જમીનમાં ભળી ગયું એટલે જટિલમાંથી સરળમાં પદાર્થો ફેરવાઈ ગયા, અને એમાંથી પદાર્થ મુક્ત થયો નાઇટ્રોજન, અને આ નાઇટ્રોજન જમીનમાં ભળે, અને જમીનમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ ફરી પાછો કોણ કરે છે?
વનસ્પતિ. આપણે આગળ ભણી ગયા હતા કે કાર્બનિક દ્રવ્યો, જટિલ કાર્બનિક દ્રવ્યો સરળ કાર્બનિક દ્રવ્યોમાં ફેરવાય અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો જમીનમાં ભળે અને અકાર્બનિક એટલે કે જેમાં કાર્બન નથી તેવા પદાર્થો જમીનમાં ભળે. જટિલ કાર્બનિક પદાર્થોમાંથી બેક્ટેરિયા સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવી દે છે. એટલે જટિલમાંથી સરળમાં તો ફરે, પરંતુ કાર્બનિક પદાર્થો અકાર્બનિકમાં ફેરવાઈ જાય. એટલે કે અહીંયા જ્યારે કાર્બન હતો એ હવે અહીંયા કાર્બન નથી. એ કાર્બન જુઓ અહીંયા તમે ક્યાં મુક્ત થઈ ગયો? વાતાવરણમાં. એ તમે જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થયો. બરોબર. હવે વધ્યો નાઇટ્રોજન કે જે અકાર્બનિક છે, કાર્બન વિનાનો છે. એ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરશે અને જે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે ફરી પાછો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લઈ લેશે. વળી પાછું સસલું ખાય, બિલાડી ખાય, વરુ ખાય. હવે અહીંયા બાકીના 3 એરા છે. આ 3 એરા શું બતાવે છે કે જરૂરી નથી કે દરેક વખતે બિલાડીને વરુ ખાય, વરુ પછી જ મરે. કે જરૂરી નથી કે બિલાડી છે તે ન મરે, સસલું છે તે ન મરે, કે વૃક્ષો છે તે ન સુકાય. જરૂરી થોડું છે કે સસલું ખાય તો જ વૃક્ષનો નાશ થાય, બિલાડી ખાય તો જ સસલાનો નાશ થાય. જરૂરી નથી. બિલાડી કોઈ પણ કારણોસર મૃત્યુ પામે, રોગચાળો થઈ ગયો હોય તો જરૂરી નથી કે વરુ છે તે બિલાડીને ખાય તો જ બિલાડીનું મૃત્યુ થાય, કે સસલાને બિલાડી ખાય તો જ સસલાનું મૃત્યુ થાય, એવું જરૂરી નથી. કોઈ પણ કારણોસર પૂર આવે છે કે વૃક્ષો છે તે ભૂકંપને કારણે કોઈ પણ આકસ્મિક બનાવો, કુદરતી બનાવોને કારણે વૃક્ષો છે તે જમીનના અંદર ધરાશાયી થઈ ગયા, જમીનમાં ઉતરી ગયા. બરોબર. તો ન્યાયનું વિઘટન થઈ જાય એટલે આ એરો આપેલો છે કે જમીનમાં વિઘટન ઝાડવાનું પણ ડાયરેક્ટલી થઈ શકે. સસલાનું મૃત્યુ પણ કોઈ પણ કારણોસર થઈ શકે એટલે અહીંયા આપેલું છે. નીચે તરફ એરો સસલાનું મૃત્યુ અને બિલાડીનું પણ રોગથી પણ બિલાડી કે અંદરો 2 બિલાડી બાધી પડે, એક બિલાડી ઘવાઈ જાય ને થોડાક દિવસો પછી એનું મૃત્યુ થાય, કે વરુનું પણ મૃત્યુ થઈ શકે. અથવા વૃક્ષો છે એને સસલું ખાય, સસલાને બિલાડી ખાય ને વરુ ખાય તો પણ વરુનું મૃત્યુ થાય. એટલે મૃત્યુ છે તે એકબીજાને ખાય તો પણ થઈ શકે અને કોઈ પણ આકસ્મિક બનાવ બને તો પણ પ્રાણીઓનું મૃત્યુ થાય તો વિઘટકો તે જમીનમાં ભેળવી દેશે અને આમ ચેઇન છે તે સરસ મજાની ચાલુ રહેશે. આ જમીનની નિવાસન તંત્રની આહાર શૃંખલા છે. બરોબર. આકૃતિ તમને હવે સમજાઈ ગઈ. હવે એને આધારે પ્રશ્ન પૂછેલા છે કે એનું નામ આપી તેની કક્ષા જણાવો અને બીનું નામ આપી તેનું કાર્ય જણાવો. તો વેર ઇઝ એ? તો કે હિયર ઇઝ એ. એનું નામ આપો. તો અહીંયા પહેલાં જોવાનું, અહીંયા કેમ કાંઈ નથી? અહીંયા તૃણાહારી છે, અહીંયા ABCD કાંઈ નથી. તો અહીંયા જો તૃણાહારી હોય તો અહીંયા શું આવે? માંસાહારી. પછી બી ક્યાં? તો અહીંયા બી છે. એનું નામ આપો અને એનું કાર્ય જણાવો. તો પહેલાં આપણે જોઈ લઈએ આની કક્ષા કેટલામી થાય. તો જુઓ, એ માંસાહારી છે. બરોબર. હવે એની કક્ષા કીધી, પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી, આવી કક્ષાઓ થશે. બરોબર. અહીંયાથી આવે છે અહીંયા સુધી એટલે આ પ્રથમ કક્ષાનો માંસાહારી અને ઉચ્ચ કક્ષાનો માંસાહારી થશે. પછી છે બીનું નામ આપો. બી એટલે અહીંયા આ વિઘટકો છે. એ મૃત શરીરના ઘટકોને છૂટા પાડે છે. છૂટા પાડીને આ બાજુ નાઇટ્રોજનને ભેળવી દીધો અને આ સાઈડથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં નીકળી ગયો. એટલે આ વિઘટકો છે. આ બેક્ટેરિયાની આકૃતિ આપેલી છે, બી છે તે. એને એનું કાર્ય શું? તો કે મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાં, એટલે કે અહીંયા મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાં રહેલા, જો સમજો હમણાં જ સમજાવ્યું હતું, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરી દે છે. એટલે કે જટિલનું સરળમાં અને કાર્બનિકનું અકાર્બનિકમાં, એટલે કે કાર્બન છૂટો પડી જાય અને એના સિવાયના ઘટકો જે છે અકાર્બનિક એ જમીનમાં પડી જાય, વનસ્પતિ તેનો ઉપયોગ કરી દે. એવી રીતના આ બેક્ટેરિયા છે, ફૂગ છે, એ વિઘટકો કાર્ય કરે છે. એટલે એક માર્કના બંનેના કાર્ય આપેલા હતા, એકની કક્ષા અને એકનું કાર્ય. આવા પ્રશ્ન આકૃતિ વડે પરીક્ષામાં પૂછી શકાય છે. પછી છે છેલ્લો પ્રશ્ન, નીચે આપેલા ઉર્જા પિરામિડને સંગત પ્રશ્નોના ઉત્તર આપો. પિરામિડ આપેલું છે, પ્રથમ પગથિયું, બીજું પગથિયું અને અહીંયા ત્રીજું પગથિયું. એટલે કે ઉત્પાદકો, તૃણાહારી અને માંસાહારી. બરોબર. કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે? શા માટે? કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે? આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય. ઉત્પાદક, પ્રથમ પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે. શા માટે? તો કે સૂર્ય દ્વારા તે ખોરાક બનાવી શકે, એ ધારે તેટલો બનાવી શકે છે એટલા માટે. પછીનો પ્રશ્ન, શા માટે દ્વિતીય ઉપભોગીઓની સંખ્યા તૃણાહારી કરતાં ઘણી ઓછી છે?
દ્વિતીય ઉપભોગી એટલે સિંહ થશે. આ પ્રથમ ઉપભોગી છે. એના કરતાં સિંહની સંખ્યા શું કામ ઓછી છે જોઈએ. કારણ કે તૃણાહારીઓના સ્તરેથી માત્ર 10% ઉર્જા જ દ્વિતીય ઉપભોગીઓના સ્તરે પ્રાપ્ત થાય છે. બરોબર, ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે એટલા માટે. શા માટે સિંહ પિરામિડના ટોચના સ્થાને મૂકેલો છે? કારણ કે સિંહ ઉચ્ચ માંસાહારી છે, તેની સંખ્યા ઓછી હોય છે. એટલે આ ત્રણેયના પ્રશ્નના જવાબ આપેલા હતા. પહેલા પ્રશ્નનો જવાબ હતો કે શું કામ એને વધારે છે, વૃક્ષોની સંખ્યા વધારે છે? તો કે કારણ કે વૃક્ષ અને ક્ષુપ ઉત્પાદકોના સ્તરે છે. સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી તમામ ઉપલા પોષક સ્તરોમાં પોતે બીજાને ઉર્જા પૂરી પાડે છે. એની સંખ્યા વધારે છે. ધીમે ધીમે પછી ઉર્જા ઘટતી જાય, સજીવો પણ ઘટતા જાય છે. આ પ્રકારે પ્રશ્ન 1 માર્કની અંદર પૂછી શકાય છે આકૃતિ વડે. અહીંયા વિડીયો આપણો પૂરો થયો મિત્રો. ખાસ આ બંને આકૃતિના પ્રશ્ન, એમાં પણ આ આકૃતિવાળો પ્રશ્ન ખૂબ જ સરસ છે, સારો એવો છે આ પ્રશ્ન છે તે. એટલે આવી રીતે ગમે તે પ્રશ્ન ફેરવીને પૂછી શકાય. તમને ખબર હોવી જોઈએ ઉત્પાદકો, ઉપભોગી, તૃણાહારી, માંસાહારી વગેરે. પ્રથમ માંસાહારી, દ્વિતીય માંસાહારી એટલે કે પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, આવી રીતે આકૃતિ ઉપરથી પૂછી શકાય. અલગ અલગ આહાર શૃંખલાની આકૃતિ તમને આપી દે. અહીંયા તમને આકૃતિ આપેલી છે, ક્યારેક ક્યારેક અહીંયા ક્વેશ્ચન માર્ક આપી દે કે ત્યાં શું આવશે. 4 ઓપ્શન આપેલા હોય, ક્વેશ્ચન માર્કમાં 4 ઓપ્શનમાંથી પસંદ કરીને જવાબ લખો. બરોબર, એટલે આકૃતિવાળા પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાય તો પણ આપણને આહાર શૃંખલાના જે ઘટકો છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધા આવડે તો 1 માર્ક પણ આપણે પૂરેપૂરો કવર થઈ શકે છે. એટલે આકૃતિવાળા પ્રશ્ન જેટલા અને જ્યાંથી મળે આ પાઠને લગતા એક કરી લેવા. બાકીના આગળના મેં પ્રશ્ન જ્યાં જ્યાં એમપી કીધેલા છે, 1 માર્કના કીધેલા છે, એ શક્ય હોય તો લખતા જજો. બરોબર, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અન્ય વિદ્યાર્થીઓને, જેથી એને પણ કામમાં આવે આવા સમયની અંદર, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.